આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા। થોડી જ વારમાં જાહેર થશે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ। વિદ્યાર્થીઓને માર્કશીટ માટે એક દિવસ રાહ જોવી પડશે। વિજ્ઞાન પ્રવાહમાં જ્યાં 1,11,000 વિદ્યાર્થીઓ હતા તો સામાન્ય પ્રવાહમાં 3,50,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેમનું આજે પરિણામ સામે આવશે। વિજ્ઞાન પ્રવાહમાં 1,11,000 જ્યારે સામાન્ય પ્રવાહમાં 3,50,000 થી વધુ વિદ્યાર્થીઓ જેઓ આતુરતાથી આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા। આજે 9 વાગે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવશે। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે ત્યારે પ્રથમવાર એવું બનશે કે એક સાથે બંને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન પ્રવાહના 29,335 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો સામાન્ય પ્રવાહમાં 1,25,445 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલી અત્યારે રાહ જોઈ રહ્યા છે આતુરતાથી પરિણામની। સૌરાષ્ટ્રમાં જ્યાં બંને પરિણામ આજે જાહેર થનાર છે અને વિદ્યાર્થીઓ આ પરિણામની રાહમાં છે। 9 વાગ્યે તેમની આતુરતાનો અંત આવશે જ્યારે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવશે। પ્રથમવાર એવું બનશે કે એક સાથે બંને પ્રવાહના રિઝલ્ટ જાહેર કરવામાં આવનાર છે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ આ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ જેઓ આ રિઝલ્ટને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાજકોટથી રહીમ લાખાણી, તેમની સાથે વાત કરીએ। રહીમ, વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે 9 વાગ્યે તેમનું પરિણામ જાહેર થવાનું છે, કેવી ઇંતજારી દેખાઈ રહી છે? અમિતા, ચોક્કસપણે જે રીતના વાત કરું સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રભરમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 1.54 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા છે તે આપી છે। સામાન્ય પ્રવાહની જો વાત કરીએ તો 1,25,454 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને સાયન્સની વિજ્ઞાન પ્રવાહની જો વાત કરીએ તો 29,335 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। હું દ્રશ્યો બતાવીશ સીધા જ કે જ્યાં વિદ્યાર્થીઓ અત્યારથી જ બોર્ડની સાઈડ ખોલી અને રાહ જોઈ રહ્યા છે, કારણ કે જેવું રિઝલ્ટ મુકાય તેવું તેમના જે નંબર છે રિસિપ્ટ નંબર નાખી અને પોતાના જે રિઝલ્ટ છે તે મેળવી શકે તે માટેની તમામ તૈયારીઓ શાળામાં પણ થઈ રહી છે। એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે પોતાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ સાઈડમાં અત્યારથી જ ક્યાંક એરર આવે છે હજી તેવી લાગી રહ્યું છે। ત્યારે 9 વાગે, કારણ કે એકી સાથે બધા જ વિદ્યાર્થીઓ જો આ રિઝલ્ટ જોવા બેસશે તો ક્યાંક હજી પણ તકલીફો પડે તેવી શક્યતાઓ છે। આપણે શાળાના સંચાલક છે તેઓની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। સર, શું કહેશો? પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંને રિઝલ્ટ એક સાથે મુકાઈ રહ્યા છે ને કેવી આશા છે ખાસ રિઝલ્ટને લઈને, શું કહેશો? આ વખતે ખરેખર આટલા વર્ષોના બોર્ડના રેકર્ડમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે એક સાથે સાયન્સ, કોમર્સ, બુનિયાદી, ઉચ્ચતર બુનિયાદી, વિનિમય અને આર્ટ્સ આ બધી ફેકલ્ટીના એક સાથે રિઝલ્ટ અપાઈ રહ્યા છે। આ પરિણામો એક સાથે જ્યારે મળવાના હોય ત્યારે બાળકોનો ઉત્સાહ બહુ મોટો છે। અંદાજે 7 લાખ વિદ્યાર્થીઓના પરિણામો હાજર છે અને એ માટે ખરેખર બોર્ડના અધિકારીઓ ધન્યવાદને પાત્ર બન્યા છે। ખૂબ સરસ રીતે પરીક્ષાઓનું સંચાલન થયું। એનાથી વિશેષ પરિણામો સમયસર આપવા માટે બોર્ડે જે વ્યવસ્થાઓ ગોઠવી, વધુ કેન્દ્રો આપ્યા અને એ પરિણામો આજ સુંદર રીતે આવી રહેવાના છે એવી બહુ મોટી આશા છે। જે રીતે આ વખતે બોર્ડની પેપર સ્ટાઇલ બદલાણી અને એની મૂલવણી પણ એકદમ શૈલી બનાવવામાં આવી ત્યારે ચોક્કસ બોર્ડનું પરિણામ ખૂબ સારું આવશે। બાળકોમાં બહુ જ મોટો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। બાળકોમાં ઉત્સાહ છે। બેન, શું કહેશો? સાઇટ ખુલી કે નહીં? ના, હજી તો નથી ખુલી, પણ અમારા 12th બોર્ડનું રિઝલ્ટ છે અને અમે આજે બહુ જ એક્સાઇટેડ છીએ। અને જ્યારે બધા જ વિદ્યાર્થીઓ એકસાથે રિઝલ્ટ અપલોડ કરતા હોય તો ઘણીવાર અપલોડ થવામાં વાર લાગે છે, એટલે આજે અમે સવારના 8 વાગ્યાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ અને અમને એવું 9 જલ્દી વાગે તો કંઈક રિઝલ્ટ આવે છે।
હા, અમને એવી ઈચ્છા છે કે અમારું જે આખા વર્ષની મહેનત છે એનું આજે સારું પરિણામ આવશે. બેન શું કહો છો? જે ગુજરાતની તમારે સાઇટ તો ખુલી ગઈ છે પણ રિઝલ્ટ હજી નથી મુકાણા, 9 વાગ્યાનો ટાઈમ કહે છે. હા, તો અમે લોકો પણ જલ્દી 9 વાગે અને અમારું રિઝલ્ટ જલ્દી અપલોડ થાય એના માટે વાટ જોઈ રહ્યા છીએ અને અમારા આખા વર્ષની મહેનતનું સારું પરિણામ આવે એના માટે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. અમારી મહેનતનું આજે પરિણામ છે એના માટે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ, એટલે અમે અત્યારથી જ અમે સાઇટ અપલોડ થાય એના માટે વાટ જોઈ રહ્યા છીએ. સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે લખેલું આવે છે રિઝલ્ટ 9 AM, એટલે કે બોર્ડની આ સાઇટ તો ખુલ્લી છે પરંતુ એક્ઝેક્ટ 9 વાગે આ રિઝલ્ટ છે તે મૂકવામાં આવશે. અન્ય વિદ્યાર્થીઓ છે તેઓની સાથે પણ આપણે વાત કરશું, કારણ કે તેઓ શું કહી રહ્યા છે. પ્રથમ વખત જે રીતના આ તમામ રિઝલ્ટ એક સાથે આવી રહ્યા છે ને તેના જ કારણે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે રિઝલ્ટ આવ્યું, કોનું ખુલે છે કોણ. શું કહે છો મિત્ર, ખુલ્યું કે નહીં? હજી નથી ખુલતું હજી. શું લાગે છે? રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો? કારણ કે હજી તો 8 વાગ્યા 9 વાગે તો એક સાથે મારો આવશે. એક્સાઇટમેન્ટ જ એટલું હતું કે સ્કૂલે એમ કીધું કે સ્કૂલે બધા ભેગા થઈને મેળવીએ અત્યારથી ટ્રાય કરું છું પણ હજી ખુલતું નથી. શું લાગે છે આમ મહેનત ઉપર? તમે જે મહેનત કરી છે મહેનત ઉપર તો બહુ વિશ્વાસ છે અને સારું જ આવશે રિઝલ્ટ, પણ એક્સાઇટમેન્ટ જ એટલું છે ને અત્યારથી ખોલવાનું ખોલું છું. તો જે રીતના વિદ્યાર્થીઓ છે તે પૂરી તૈયારીઓ રાખીને બેઠા છે, કારણ કે જે મહેનત કરી છે તેને લઈને તેઓ જે કહી શકાય કે મહેનત કરી હતી તેનું પરિણામ આજે આવવાનું છે. કારણ કે 1 વર્ષ સુધી સતત અભ્યાસ, સ્કૂલમાંથી શિક્ષકોનું પ્રેશર, ઘરેથી માતા પિતાનું પ્રેશર ને તેની વચ્ચે હવે જે રિઝલ્ટના પ્રેશરની રાહ જોઈ રહ્યા છે. શું કહો છો મિત્ર, શું કહો રિઝલ્ટને લઈને શું માનવું છે તમારું ખાસ? અત્યારે એક તો આ બધા એકારે 9 વાગે રિઝલ્ટ જોશે એટલે વેબસાઇટ એક તો લોડ વધુ લેશે. વધારે રિઝલ્ટ આજે પહેલી વાર થવાના છે જાહેર, એટલે વેબસાઇટ લોડ લેશે ને એમાં એક ફૂલ એક્સાઇટમેન્ટ છે કે રિઝલ્ટ જે મહેનત કર્યું છે એનું પરિણામ સારું, ખૂબ સારું મળશે. વિશ્વાસ છે પણ શું મળે એની જોવાની એક્સાઇટમેન્ટમાં આજે વહેલા જ આવીને સ્કૂલે રાહ જોઈએ છીએ કે જલ્દી મળી જાય, કે કોઈ એવું બને કે વહેલી વેબસાઇટ ખુલી જઈએ તો અમને રિઝલ્ટ સૌથી પહેલાં અમને જોવા મળે. તો સૌથી પહેલા રિઝલ્ટ જોવાની જે રેસ છે, કારણ કે જે રીતના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા, તમે જોઈ શકો છો કેટલા પીસી આખા મૂકવામાં આવ્યા છે કે તમામ એક સાથે તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોઈ શકાય તે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે અમિતા માત્ર રિઝલ્ટ જોવાની નહીં પરંતુ હું બહારના દ્રશ્યો એવા બતાવીશ કે કંઈક અલગ જ તમને જોવા મળશે. જે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ, કારણ કે જે વિદ્યાર્થીઓ અહીં આવશે, જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ 99 PR છે તે આવતા જ હોય છે. મોટા ભાગે રાજકોટના બોયઝ અને ગર્લ્સ મેદાન તો મારતા જ હોય છે. આ તેમના માટેની પણ તૈયારીઓ છે. તે રિઝલ્ટ સારું આવ્યા બાદ પણ તેમને કિંગ અને ક્વીન્સ બનાવવાની જે કહી શકાય કે તૈયારીઓ છે સ્કૂલ દ્વારા પણ કરવામાં આવી છે. જે દ્રશ્યો જોઈ શકાય છે 99 PR, એટલે રાજકોટમાં અત્યારથી જ તમામ તૈયારીઓ રિઝલ્ટની છે તે કરી નાખવામાં આવી છે. ને જે બોર્ડની સાઈડ ઉપર વિદ્યાર્થીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે રિઝલ્ટ ક્યારે મુકાય. જી અમિતા. જી બિલકુલ, આભાર આપનો. તો અત્યારે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે